કે જે મહારાષ્ટ્રનું જે પોલિટિક્સ છે એ સમજવા જેવું છે કે મહારાષ્ટ્રના જે પોલિટિક્સની અંદર બે બિલાડીઓની લડાઈની અંદર બે વાંદરા ફાવી ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રની અંદર ઇન્ડિયા ગઠબંધન માટે જે સીટ શેરિંગ હતું એ આખરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. મતલબમાં એક સમાધાન એવું થઈ ગયું છે કે એમણે માની લીધું કે ઓકે આપણે આટલું સીટ શેરિંગ કરીએ અને જે ત્રણેય પક્ષો છે એ ત્યાં આગળ મહારાષ્ટ્રની અંદર સંમત થઈ ગયા છે. તો એના વિશે તમારી સાથે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તામાંથી આવતા અટકાવવા માટે અને ભાજપને પણ કેન્દ્રમાં નહીં આવે એના માટે ઇન્ડિયા ગઠબંધન બનેલું છે અને લગભગ 28 જેટલા પક્ષોએ ભેગા થઈને આ ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે. હવે 2024ની અંદર લોકસભા ચૂંટણી આવવાની છે ત્યારે ઇન્ડિયા ગઠબંધને એવું નક્કી કરેલું કે જે તે રાજ્યોની સ્થિતિ મુજબ ત્યાં આગળ નક્કી કરવાનું. તો હવે મહારાષ્ટ્રની અંદર એમણે સીટ શેરિંગ નક્કી કરી લીધું છે. મહારાષ્ટ્રની અંદર ટોટલ 48 લોકસભાની બેઠક છે. હવે આ જે સીટ શેરિંગ થઈ છે એમાં કોંગ્રેસને 20 સીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. શિવસેના યુબીટી એટલે જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે એને 20 સીટ આપવાનું નક્કી થયું છે. એનસીપી જે શરદ પવારનું જે એનસીપી છે એને 6 સીટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 2 સીટ જે છે એ બહુજન વંચિત સમાજ કરીને જે એક પાર્ટી છે એને 2 સીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે પહેલાં થોડીક આનું રાજકારણ જે જાણકારો છે એને જે એનાલિસિસ કરેલું છે એની તમને પહેલાં વાત કરી દઈએ કે કોંગ્રેસે યુબીટીને 20 સીટ એટલા માટે આપી કે ભાજપનું જે હિન્દુત્વનું રાજકારણ છે, જે હિન્દુ રાષ્ટ્રવાદની વાત ઉપર ભાજપ જે જોરશોરથી લડે છે એની સામે જો ટક્કર આપવી હોય તો ઉદ્ધવ ઠાકરેને સાથે રાખવા જરૂરી છે. એટલે ઉદ્ધવ ઠાકરેની જે પાર્ટી છે શિવસેના યુબીટી એને 20 સીટ આપવી પડે એટલે 20 સીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજું કે અજીત પવારે એનસીપી સાથે છેડો ફાડ્યા પછી એનસીપીની પાસે લોકસભાની ચૂંટણી લડી શકે એવા કોઈ પાવરફુલ નેતા નથી. એટલે એનસીપીએ 6 સીટ પર કોમ્પ્રોમાઇઝ કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ છે નહીં. અને દલિત વોટ છે એના માટે પ્રકાશ આંબેડકરની એક પાર્ટી છે બહુજન વંચિત અઘાડી પાર્ટી, એને 2 સીટ આપવામાં આવી છે. પણ સૌથી નવાઈની વાત એ છે કે કોંગ્રેસને 2019ની અંદર લોકસભાની માત્ર 1 જ સીટ મળી હતી પણ કોંગ્રેસે આ વખતે 20 સીટ લઈ લીધી છે. હવે કોંગ્રેસની આર્ગ્યુમેન્ટ એવી છે કે ભાઈ તમારું પહેલાં શિવસેના આખું હતું, એનસીપી આખું હતું, એટલે તમે તો હમણાં અડધા થઈ ગયા છો, તમારા ટુકડા થઈ ગયા છે. એટલે કોંગ્રેસ જ અત્યારે એક પાવરફુલ પાર્ટી છે અને કોંગ્રેસ હમણાં તેલંગાણા, કર્ણાટક આ બધી રાજ્યોમાં જીતી છે એટલે કોંગ્રેસ હમણાં થોડીક ફોર્મમાં છે એમ આર્ગ્યુમેન્ટ કરીને કોંગ્રેસે અત્યારે 20 સીટ મેળવી લીધી છે. હવે આ સીટ શેરિંગ અને એ બધું તો થઈ ગયું કે એ થવાનું જ હતું, પણ મુખ્ય વાત હું તમારી સાથે એ કરીશ કે જે મહારાષ્ટ્રનું જે પોલિટિક્સ છે એ સમજવા જેવું છે કે મહારાષ્ટ્રના જે પોલિટિક્સની અંદર બે બિલાડીઓની લડાઈની અંદર 2 વાંદરા ફાવી ગયા છે. એક વાંદરો છે ભાજપ અને બીજો વાંદરો છે કોંગ્રેસ. ભાજપે શું કર્યું કે મહારાષ્ટ્રની અંદર પહેલાં શિવસેનાનું જબરજસ્ત વજન હતું ત્યારે શિવસેનાના ભાગલા નહોતા પડ્યા. પણ તમને ખબર છે તેમ કે શિવસેનાની એટલી બધી મજબૂતાઈ હતી પણ જ્યારે એકનાથ શિંદેએ શિવસેના સાથે છેડો ફાડ્યો અને ભાજપની સાથે મળીને સરકાર બનાવી. આમાં તમારે એ વાત સમજવા જેવી છે કે ભાજપે શું કામ કર્યું, અંગ્રેજોની નીતિ અપનાવી કે ભાગલા પાડો અને રાજ કરો. એટલે ભાજપે બહુ જ મસ્ત એકદમ શિવસેનાના 2 ફાંચા પાડી દીધા અને બીજી તરફ એનસીપી પાર્ટી હતી તો એનસીપીની અંદર પણ 2 ઊભા ફાંચા પાડી દીધા. એ પછી ભાજપે મહારાષ્ટ્રની અંદર સરકાર તો બનાવી દીધી. હવે ભાજપને એટલી તો ખબર છે કે ભાઈ મહારાષ્ટ્રની અંદર એકલા હાથે લડવું મુશ્કેલ છે, એટલે
એકનાથ શિંદેની જે શિવસેના છે એની સાથે ભાજપ લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ શિવસેનાની જે તાકાત હતી, કારણ કે 2019ની જે લોકસભાની ચૂંટણી હતી એમાંથી ભાજપ અને શિવસેના ગઠબંધન કરીને લડ્યા હતા અને તે વખતે શિવસેના સ્ટ્રોંગ હતી, એટલે સ્વાભાવિક રીતના 23 સીટ પરથી 18 બેઠકો પર શિવસેનાએ જીત મેળવેલી અને ભાજપે 23 બેઠકો પર જીત મેળવેલી અને 2019ની અંદર મહારાષ્ટ્રમાં ભાજપ એક મોટી પાર્ટી તરીકે સામે આવી, એટલે ભાજપને તો મહારાષ્ટ્રની અંદર મોટો ફાયદો થઈ ગયો. હવે કોંગ્રેસને ફાયદો એ થઈ ગયો કે લડાવ્યા ભાજપે, ફારચા પાડ્યા ભાજપે, અને હવે જે બેઠો લાડવો છે એ કોંગ્રેસને મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ તમારું જે શિવસેના હતી એ તો તમારી તૂટીને અડધી થઈ ગઈ, એનસીપીના પણ હવે નેતાઓ નથી, તો હવે કોંગ્રેસ જ એક એવો પક્ષ છે કે જે સૌથી મોટી પાર્ટી છે અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની અંદર જબરદસ્ત પરફોર્મન્સ કરી શકે છે. એટલે કોંગ્રેસે જે 2019માં માત્ર 1 સીટ મેળવેલી એ આ વખતે લોકસભાની 20 સીટ મેળવી ગઈ છે અને મોટો લાડવો કોંગ્રેસ આ વખતે ખાઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.